મારી ગઈ પહેલા ખેતરમાંથી સૂંટી લાવે એ ગઈ જો અને યાર પાણી ચાલુ છે એમાંથી સૂંટી બેનામાંથી. હેલો ગાઈઝ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈઝ વાગ્યા છે 4 થી 4:30 વાગ્યા અને આપણે આવ્યા હતા ગાઈ લસકા બાજરી વાટવા ખેતરમાં. તો ગાઈઝ મગફળીઓ વાય આપવા 3 મહિના જેવું થઈ ગયું, 3 મહિના ઉપર થયું પણ 3 મહિનાની અસર નહીં હોય. તો ગાઈઝ મગફળીમાં પાકી થઈ છે. તો ગાઈઝ જોઈએ સૂંટીને જોઈએ કે બિહાર કેવો છે અને મગફળીઓ કેવી બેહી છે, એમાં કેટલો સમય લે ગાઈઝ. ત્યાં સુધી આપણે મગફળી સૂંટીને જોઈએ મગફળીમાં કેટલો સમય લે. પાકી બધા સમય લે ને એક વખત પહીએ અને પછી કાઢી લઈએ. તો ગાઈ મગફળી ફાઇનલ મગફળી તો આવ્યા છે આપણે ખેતરમાં સૂંટીને જોઈએ કે બિહાર આપણી મગફળીઓ જો ગાઈ પોણી ચાલુ છે પેલી મગફળીઓમાં અને મગફળીઓ તો પપ્પાએ પહી નાખી ગઈ છે. સૂંટીને જોઈ લઈએ તો બિહાર કેવું છે. તો ગાઈ જો બિહાર તો કઈ જોરદાર બેહી છે. તો જો ગઈ મારા ખેતરમાંથી આવી મગફળીઓ છે ગઈ. જો આ ખેતરમાંથી સૂંટી ગઈ તારી મગફળીઓ. બિહાર તો છે ગઈ પણ હજી 10-12 દિવસ લાગશે. પહેલાં ખેતરમાંથી જોઈએ એમાં શું બિહાર છે. તો ગઈ પહેલાં ખેતરમાંથી 2 ડોકા સૂંટી લાવ્યા અને ગઈ જો આમાં તો પોણી ચાલુ છે. જો ગઈ અને આમાંથી ગઈ 2 ડોકા સૂંટી જોઈએ કે આમાં શું બિહાર છે. ચલો ગઈ આ આગું નહીં જવું. આ રોજ ડોકો સૂંટે આમાં વળી કેવું છે. તો જો ગઈ આમાં બિહાર છે પણ આમાં થોડું જેની વધારે છે. જો ગઈ આમાં બિહાર સારું છે ગઈ. તો ગઈ પેલા ખેતરમાંથી પણ સૂંટી લાવ્યા એના ખેતરમાંથી 2 ડોકા ખેતરમાં સૂંટ્યા અને 2 ડોકા પેલા ખેતરમાં સૂંટ્યા. તો જોઈએ કે શેમાં વધારે બિહાર છે ગઈ. મગફળી તો જોરદાર છે ગઈ પણ અમે જોઈએ અરે ગઈ પહેલા ખેતરમાંથી સૂંટી લાવ્યા એ ગઈ. જો આ પહેલા ખેતરની મગફળીઓ ગઈ. બિહાર તો સારો છે. જો ગઈ આ પહેલા ખેતરની મગફળીઓ અને આ હાલ પોણી ચાલુ છે એમાંથી સૂંટી બેનામાંથી. જો ગઈ આ મગફળીઓ મસ્ત છે ગઈ. જો તો આ 2 ખેતરની ભેગી થઈને મગફળીઓ ગઈ. જો આવી બિહાર છે. જો ગઈ આ મગફળીઓનું બિહાર. તો ગઈ જો મગફળીઓ કમ્પ્લીટ બેસી જઈ છે ગઈ. તો સગ બિહાર ગઈ કમ્પ્લીટ. તો ગઈ આપણે 2 ખેતરની મગફળી સૂંટીને જોઈ લીધી. 2 ખેતરમાં મગફળીનું બિહાર પણ જોરદાર છે અને ટાઈમ છો ગઈ 3 મહિના. 90 દિવસનો ટાઈમ હતો ગઈ. 90 દિવસમાં આપણે મગફળી સૂંટીને જોઈ કમ્પ્લીટ બિહાર છે. બાકી જોઈ છેલ્લું પોણી પહીએ. વરસાદનું કોઈ ઠેકાણું નથી. છેલ્લું પોણી પહીએ પછી 10 દિવસ પછી ગઈ કાઢી લેવી છે. તો ગઈ મગફળી તો આપણે જોઈ લીધી. મગફળી કમ્પ્લીટ થયું. તો ગઈ આપણે અમારી મગફળીઓ કેવી લાગી કોમેન્ટ કરી બતાવો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. જય માતાજી.